ગુડ મોર્નિંગ મિત્રો। આજે આપણે SYBS M3 માં આવતું એક પેપર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 માં આવતું એક પેપરના એક ટોપિક ઉપર ચર્ચા કરીશું, જેમાં આપણે મુખ્ય બે મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું। એક છે બારમાસી નામનું જે સાહિત્ય સ્વરૂપ છે એ, અને બીજું છે ગરબો અને ગરબી। તો બારમાસી સાહિત્ય સ્વરૂપ આપણે કોને કહી શકીએ, અથવા તો ગરબો અને ગરબી આ સાહિત્ય સ્વરૂપ આપણે કોને કહી શકીએ, તો એના ઉપર આપણે નજર કરવી હોય તો સૌપ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે ઈસવીસન 12મી સદીથી માંડીને 19મી સદીના ઉત્તરાર્ધ સુધીનો સમયગાળો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે। એ આપણે સૌ એનાથી પરિચિત છીએ। તો આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેટલા પણ સાહિત્ય સ્વરૂપો આપણને પ્રાપ્ત થાય છે એ બધા જ સાહિત્ય સ્વરૂપોમાં કંઈક ને કંઈક વિશેષતાઓ રહેલી છે, અને આ વિશેષતાઓને લીધે એ સમયગાળા દરમિયાન સૌથી વિશેષ લોકપ્રિય સાહિત્ય સ્વરૂપો એ સમયગાળા દરમિયાન બન્યા હતા એમ આપણે ચોક્કસ કહી શકીએ। તો એમાંનું એક સાહિત્ય સ્વરૂપ એટલે બારમાસી। બારમાસી સાહિત્ય સ્વરૂપ એટલે શું? તો બારમાસીને કેટલાક અભ્યાસીઓ અથવા તો કેટલાક વિદ્વાનો અને સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે ગણે છે, તો પરંતુ વાસ્તવમાં તો તે ઋતુ કાવ્યનો જે પ્રકાર છે એમ આપણે કહી શકીએ। તો ઋતુ કાવ્યનો પ્રકાર એટલે કેવો? દાખલા તરીકે ફાગુ કાવ્ય સાહિત્ય સ્વરૂપ આપણે જોઈએ તો ફાગુ કાવ્ય સાહિત્ય સ્વરૂપમાં આપણે શું જોઈએ છે? તો એમાં મુખ્યત્વે ફાગણ માસમાં ગવાતા ગીતો અને પદોનો સંગ્રહ થયેલો છે, જ્યારે બારમાસી સાહિત્ય સ્વરૂપ એ માત્ર ફાગણ મહિના પૂરતો સીમિત ન રહેતા કારતક માસથી માંડીને છેક આસો માસ સુધીના સમયગાળાનો ઉલ્લેખ આ બારમાસી જેવા સાહિત્ય સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ। જેમ આપણે ફાગુ કાવ્યમાં જોઈએ તો ફાગુ કાવ્યમાં શું હોય છે? તો કે એમાં વસંત ઋતુનું વર્ણન થતું હોય છે। તો કેટલીક વખત કેટલાક ફાગુ કાવ્યોમાં આપણે જોઈએ તો એમાં વર્ષા ઋતુનું પણ વર્ણન થતું હોય એવા દાખલા આપણને જોવા મળે છે। પરંતુ અહીં આપણે બારમાસી નામના સાહિત્ય સ્વરૂપ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો આપણને ખ્યાલ આવશે કે બારમાસી સાહિત્ય સ્વરૂપ એ ન માત્ર 1 મહિનાનું વર્ણન કરે છે, ન માત્ર 6 મહિનાનું વર્ણન કરે છે, પણ જે કારતક માસથી માંડીને આસો માસ સુધીનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ખીલતી પ્રકૃતિ અને એ પ્રકૃતિનું માનવ જીવન પર થતી અસરોનું વર્ણન આપણને આ બારમાસી નામના કાવ્ય સાહિત્ય સ્વરૂપ ઉપર આપણને પ્રાપ્ત થાય છે। અને આ બારમાસી સાહિત્ય સ્વરૂપની પ્રકૃતિ જ્યારે ખીલે છે ત્યારે એની માનવ જીવન પર થતી અસરોનો ઉલ્લેખ પણ આપણને આ જ સાહિત્યમાં સવિશેષ આપણને પ્રાપ્ત થાય છે। તો આ કાવ્ય પ્રકાર કેવો છે? તો એ ગેય કાવ્ય પ્રકાર છે। જેવી રીતે ફાગુ એ ગઈ શકાય તેવો કાવ્ય પ્રકાર છે, તેવી જ રીતે બારમાસી પણ કેવો છે? ગેય પ્રકારનો સાહિત્ય સ્વરૂપ છે। ઋતુએ એનું વર્ણન, ઋતુએ આગવું સૌંદર્ય જ્યારે પ્રકૃતિ ઉપર ખીલતું હોય છે તો એ ઋતુગાળા દરમિયાન માનવ જીવન પર થતી અસરોનું વર્ણન આપણને અહીં જોવા પ્રાપ્ત થાય છે। મોટાભાગે મધ્યકાળમાં જૈન અને જૈનેતર સાહિત્યકારો પાસેથી આપણને આ બારમાસી જેવા સાહિત્ય સ્વરૂપોનું કેટલીક કૃતિઓ આપણને પ્રાપ્ત થઈ છે। એ કૃતિઓ ઉપર આપણે અવલોકન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે અહીં બારે બાર ઋતુઓનું વર્ણન, અહીં આપણે 12 મહિનાઓનું વર્ણન આપણને અહીં આ બારમાસી નામના કાવ્યમાં જોવા મળે છે, સાહિત્ય સ્વરૂપમાં જોવા મળે છે। બારમાસી, 12 એટલે 12 મહિના, અને માસી એટલે મહિના, 12 મહિનાઓનું જેના વર્ણન હોય એને આપણે બારમાસી સાહિત્ય સ્વરૂપ એમ આપણે ચોક્કસ કહી શકીએ। તો વળી આપણાને મધ્યકાળમાં કેટલાક વિદ્વાનો, ઉદયરત્ન નામનો એક વિદ્વાન છે જે જૈન કવિ છે, અને એને 13 માસા એટલે કે અધિક મહિનાને ધ્યાનમાં રાખીને 13 માસા જેવું સાહિત્ય સ્વરૂપ પણ અહીં લખેલું છે। એ ઉપર આપણે દ્રષ્ટિપાત તો ચોક્કસ કરી શકીએ, પરંતુ આપણને એક બાબતનો તો ચોક્કસ ખ્યાલ આવશે કે બારમાસી એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ખૂબ જ મહત્વનું સાહિત્ય સ્વરૂપ છે। ઈસવીસન 1269માં વિનયચંદ્ર સુરી પાસેથી આપણને 38 કડીની એક રચના પ્રાપ્ત થાય છે। એ બારમાસી પ્રકારની જ એક પ્રકારની રચના છે। તો વળી હીરાનંદ સુરી પાસેથી 1429માં 15 કડીની એક કૃતિ પ્રાપ્ત થાય છે, સ્થૂલીભદ્ર બારમાસા। એ પણ બારમાસી સાહિત્ય સ્વરૂપની કૃતિ છે। તો વળી જયવંત સુરી નામના વિદ્વાન પાસેથી ઈસવીસન 1587માં નેમિનાથ રાજમતી બારમાસા નામની કૃતિ પ્રાપ્ત થાય છે। તો આ કૃતિમાં પણ 12 માસનું વર્ણન થતું હોય એમ આપણે જોઈ શકીએ છીએ। એટલે મોટાભાગે જૈન કવિઓ પાસેથી આપણને આ બારમાસી સાહિત્ય સ્વરૂપ પ્રાપ્ત થતું હોય એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। તો વળી
અન્ય મધ્યકાળના જે લોક સાહિત્યમાં છે એમાં અનેક બારમાસીઓ પણ આપણને મળે છે. તે જન સમાજમાં જાણીતા પ્રેમી પાત્રોને ધ્યાનમાં રાખીને પણ આ બારમાસીઓ લખાયેલા હોય એમ આપણે જોઈ શકીએ છીએ. તો આ સમયગાળા દરમિયાન શેણી અને વિજાનંદ હોય, ઢોલા અને મારું હોય, હોથાણ અને પદામણી હોય, તેમજ સોન અને હલામણ હોય. આવા પ્રેમી પાત્રોને ધ્યાનમાં રાખીને પણ બારમાસીઓ લખાયા હોય એમ આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ. તો આ આખો સમયગાળો અને આ મધ્યકાળના સમયગાળા દરમિયાન એક યા બીજી રીતે આપણને બારમાસી સાહિત્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એ ખરેખર એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે સુવર્ણ યુગ છે અને સારી બાબત છે. અને આ સમયગાળા દરમિયાન જે સાહિત્ય સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે એ બારમાસી સાહિત્ય સ્વરૂપ સાચા અર્થમાં મધ્યકાળને ઉજાગર કરતું હોય એમ આપણે ચોક્કસ કહી શકીએ. મધ્યકાળમાં જેટલા પણ સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત થાય છે એમાંનું આ એક વિશેષ સાહિત્ય સ્વરૂપ છે, એક વિશેષ કડી છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. એટલે કે બારમાસી સાહિત્ય સ્વરૂપો પણ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે ખૂબ જ મહત્વનું ઉપયોગી સાહિત્ય સ્વરૂપ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો હવે મિત્રો આપણે ગરબો કે ગરબો અને ગરબી જેવા સાહિત્ય સ્વરૂપ ઉપર પણ દ્રષ્ટિપાત કરીશું. તો આપણે સૌ જાણીએ છીએ કે મધ્યકાળના આ બે લોકપ્રિય કાવ્ય પ્રકારો રહ્યા છે. કયા? તો ગરબો અને ગરબી. બંને સંઘ નૃત્ય સાથે સંકળાયેલા પ્રકાર છે. ગરબો શબ્દ એ ગર્ભદીપ નામના સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે અને એ ગરબાનું આપણે જ્યારે વર્ણન કરતા હોઈએ તો માટીના એક કોરા ગળામાં છિદ્રો પાડવામાં આવે છે અને એ છિદ્રો પાડીને તેની અંદર એક કોળિયું મૂકીને એમાં દીવો સળગાવવામાં આવે છે. અને એ ગરબો જ્યારે પેલી જે સ્ત્રીઓ હોય છે એ માથે મૂકીને ગોળ ગોળ ઘૂમતી હોય છે એને આપણે ગરબો કહી શકીએ. તો એ પેલો ગળો હોય છે એ માટીનો ગળો છિદ્રો પાડ્યા પછી અને એમાં દીવો મૂક્યા પછી એ ન માત્ર માટીનો ગળો બની રહેતા, એ એક ગરબો બની જાય છે. અને આવા ગરબા એ મધ્યકાળમાં પણ અને પ્રાચીન કાળમાં પણ આપણને ખૂબ જ મહત્વના અને ઘણા બધા જોયા છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. એટલે કે આ ગરબો અને ગરબીની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો ગરબો એ ખૂબ જ મહત્વનો અને ઉપયોગી બાબત છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો વળી આપણે જ્યારે ગરબાની વાત કરતા હોઈએ તો આપણને ખ્યાલ આવશે. તો શું ખ્યાલ આવશે? તો નવરાત્રિના સમયગાળામાં જ્યારે સ્ત્રીઓ માથે મૂકીને જે ગરબો ઘૂમે છે એ મોટાભાગે ગરબો હશે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો વળી શક્તિ પૂજા, દેવી ભક્તિ સાથે સંકળાયેલા આ કાવ્ય પ્રકારમાં, આ ગરબામાં કયું તત્વ વિશેષ હોય છે? તો લાગણીનું તત્વ વિશેષ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ગરબો અને ગરબી વચ્ચે ડિફરન્સ શું? તો ગરબો એ દીર્ઘ કાવ્ય રચના છે, જ્યારે ગરબી એ ટૂંકી કાવ્ય રચના છે. ગરબો એ મોટાભાગે જે આપણી જે શક્તિ છે એ શક્તિને ધ્યાનમાં રાખીને રચાય છે, જ્યારે ગરબી એ કોઈ ઈશ્વરની સ્તુતિને ધ્યાનમાં રાખીને પણ રચાતી હોય એમ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ગરબો એ લંબાણપૂર્વક લખાતી કૃતિ છે, જ્યારે ગરબી એ ખૂબ જ ટૂંકી સમયગાળામાં રચાતી અને થોડી પંક્તિઓમાં લખાતી સ્તુતિ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો વળી ગરબા વિશે તો અનેક બાબતો આપણે સૌ જાણીએ જ છીએ કે અનેક સમયગાળા દરમિયાન આપણને અનેક કવિઓ પાસેથી આપણને આ ગરબો પ્રાપ્ત થાય છે. તો ગરબા સાહિત્ય સ્વરૂપ વિશે આપણે સૌ જાણીએ છીએ કે અનેક વિદ્વાનોએ એ મધ્યકાળ દરમિયાન આપણને ગરબા જેવું સાહિત્ય સ્વરૂપ આપ્યું છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. જેમાં વલ્લભ મેવાડો નામનો જે મધ્યકાળનો કવિ છે એ મધ્યકાળના કવિ પાસેથી આપણને લગભગ ઘણા બધા ગરબાઓ પ્રાપ્ત થાય છે. એમાં મહકાળીનો ગરબો હોય, જેમાં આપણે આજે સૌ જાણીએ છીએ કે માં પાવાતે ગઢથી ઉતર્યા રે મહકાળી રે, એ ગરબો એ વલ્લભ મેવાડાનું જ પ્રદાન છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો વળી મહકાળીનો ગરબો હોય કે કજોડાનો ગરબો હોય, કડીકાળનો ગરબો હોય, એમ અનેક ગરબાને ધ્યાનમાં રાખીને પેલા વલ્લભ મેવાડાએ એ સમયગાળા દરમિયાન અનેક પ્રકારના ગરબાનું આલેખન કર્યું હોય એમ આપણને ચોક્કસ કહી શકીએ છીએ. તો આ મિત્રો આ જોયું એ આપણું કયું છે? એ ગરબો છે. તો ગરબો એ આવી રીતે હોય છે, કોઈ શક્તિને ધ્યાનમાં રાખીને, કોઈ માતાના સ્વરૂપ વિશે, કોઈ માતાના શણગાર તેમજ વસ્ત્રો વિશે, તેના અલંકારો વિશે ધ્યાનમાં રાખીને અને માતાના પરાક્રમોને ધ્યાનમાં રાખીને ગરબો લખાતો હોય એમ આપણે જોઈ શકીએ છીએ. જેમાં વલ્લભ મેવાડોનું નામ સૌ પ્રથમ આપણે
અહીં ઉલ્લેખ કરવો રહે. આમ ગરબો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી મહત્વનો, ખૂબ જ ઉપયોગી છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો ગરબા જેવા સાહિત્ય સ્વરૂપ સાથે સંકળાયેલી અને એકબીજાની સાથે સામ્યતા ધરાવતું એ બીજું સાહિત્ય સ્વરૂપ એટલે ગરબી. તો ગરબી એટલે શું? તો ગરબી એ પદકાવ્યનો જ એક પ્રકાર છે. ગરબામાં વર્ણનું તત્વ સવિશેષ હોય છે, એટલે કે ગરબો એ દીર્ઘ કાવ્ય રચના છે, જ્યારે ગરબી એ ખૂબ જ ટૂંકા સમયમાં લખાતી એક કૃતિ છે અને ગરબીનું પ્રમાણ ગરબા કરતાં ઓછું હોય છે. તો ગરબીમાં ઉર્મિની સઘનતા એ એનું મહત્વનું અને પ્રાણરૂપ તત્વ ગણી શકાય. એટલે કે ઉર્મિની સઘનતા ગરબીમાં સવિશેષ જોવા મળે છે. તો વળી માંડ 8 કે 10 કે 12 પંક્તિઓમાં આખી ગરબી રચાઈ જતી હોય એવા ઉદાહરણ પણ આપણને આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થાય છે. એટલે કે અનેક પ્રકારની ગરબીઓ પણ આ સમયગાળા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ. તો મધ્યકાળમાં આપણે એક નજર નાખીએ તો મોટા ભાગે કૃષ્ણ ભક્તિને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની ગરબીઓ લખાતી જોવા મળી છે, અને એ મોટે ભાગે કૃષ્ણ ભક્તિને ધ્યાનમાં રાખીને જ અનેક ગરબીઓના દર્શન આપણને થાય છે, જેમાં કવિ દયારામનું નામ સૌથી પહેલા આવે છે. તો વળી ગરબી સાહિત્ય સ્વરૂપો સાથે આપણે જ્યારે ઉલ્લેખ કરવાનો હોય તો કવિ ભાણદાસને કેમ ભૂલી શકીએ? કવિ ભાણદાસની કેટલીક કૃતિઓમાં ગરબી વિશે આપણને જે પ્રાસ્તાવિકતા મળે છે, એ ભાણદાસ પાસેથી ગરબી વિશેની જે પ્રાસ્તાવિકતા મળે છે, એ પ્રાસ્તાવિકતામાં પણ આપણને ગરબી શું છે એની પ્રાથમિક માહિતી મળતી હોય એમ આપણે ચોક્કસ કહી શકીએ. ગગન મંડળની ગાગરડી ગુણ ગરબી રે, એવું વાક્ય પેલા ભાણદાસે એની કૃતિમાં રજૂ કરેલું છે. અને એણે સૌપ્રથમ આપણે જોઈએ તો ગરબી એવો શબ્દ પ્રયોગ કરેલો છે. તો ઉપરાંત ગરબો મોટે ભાગે સ્ત્રીઓ રમતી હોય છે, જ્યારે ગરબી એ પુરુષો રમતા હોય છે. આમ આ પણ એક ભેદ આપણે જોઈ શકીએ છીએ કે ગરબો રમનાર કોણ? તો એ સ્ત્રીઓ હોય છે, જ્યારે ગરબી રમનાર એ સ્ત્રીઓ હોય છે. ગરબી રમનાર એ પુરુષો હોય છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો વળી ગરબી એ મોટાભાગે મંદિરોમાં પુરુષો દ્વારા રમાતું એક પ્રકારનું સંઘ નૃત્ય છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. આમ બંને કાવ્ય પ્રકારોમાં સ્ત્રીઓ અને પુરુષો આ ગરબો અને ગરબી રમતા હોય છે, એનું આપણને ખ્યાલ આપણને આ સાહિત્ય સ્વરૂપ ઉપરથી આવે છે. આમ અનેક પ્રકારની ગરબીઓ પણ આપણને પ્રાપ્ત થાય છે, જેમાં દયારામ પાસેથી લગભગ આપણને 200 થી 250 જેટલા પદો આપણને જે ગરબીઓ પ્રાપ્ત થાય છે, એ ગરબીઓને કારણે દયારામ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વિશેષ લોકપ્રિય બન્યા છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ. એટલે કે આપણે જોયું તો સૌપ્રથમ આપણે 12માસી સાહિત્ય સ્વરૂપ ઉપર ચર્ચા કરી કે 12 માસનું જેમાં વર્ણન હોય એને આપણે 12માસી કહી શકીએ. તો ત્યારબાદ આપણે ગરબો અને ગરબી એ બે જે સાહિત્ય સ્વરૂપ છે એકબીજાની સાથે સામ્યતા ધરાવે છે, બંને સાહિત્ય સ્વરૂપ ઉપર ચર્ચા કરી. તો ગરબો અને ગરબી સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરી તો એમાં આપણે જોઈએ કે ગરબો અને ગરબી વચ્ચે શું ડિફરન્સ છે, શું સામ્ય અને શું ભેદ છે. તો એનું અવલોકન આપણને કરતા એક બાબત તો આપણે ચોક્કસ થાય છે કે ગરબી જે સાહિત્ય સ્વરૂપ છે એ ગરબા સાહિત્ય સ્વરૂપ કરતા પ્રમાણમાં ટૂંકી હોય છે. સૌપ્રથમ આપણે એ જોઈએ તો ગરબો કોને કહેવાય? તો ગરબો એ ગર્ભદીપ નામના સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવેલો એક મહત્વનો શબ્દ છે, અને ગરબો એ મોટા ભાગે નવરાત્રિમાં કઈ અન્ય એવી શક્તિની ઉપાસના દરમિયાન ગવાતો એક સંઘ નૃત્ય છે. આ સમયગાળા દરમિયાન કે પેલી જે સ્ત્રીઓ હોય છે એ સ્ત્રીઓ પોતાના એક માટીનો ઘડો હોય છે, એ માટીના ઘડોમાં છિદ્ર પાડે છે અને ત્યાં એની અંદર કોળીઓ મૂકે છે અને કોળીઓમાં દીવો પ્રગટાવે છે, અને દીવો પ્રગટાવ્યા બાદ પોતાના માથે મૂકતી હોય છે અને ગોળ ગોળ ઘૂમતી હોય છે. એટલે કે આ એક પ્રકારનું સંઘ નૃત્ય છે. એટલે કે ગરબો એ મોટાભાગે સ્ત્રીઓ દ્વારા ગવાતો એક સાહિત્ય સ્વરૂપ છે, જ્યારે ગરબી ઉપર આપણે દર્શન કરીએ તો ગરબી એ મોટાભાગે ઈશ્વરની સ્તુતિ કરતી હોય એવા પુરુષો માટે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે ગરબી એ મોટાભાગે પુરુષો દ્વારા રમાતી હોય અથવા તો પુરુષોનું સંઘ નૃત્ય હોય, એમ આપણે આ ગરબી સાહિત્ય સ્વરૂપ વિશે જાણી શકીએ. એટલે કે આ મધ્યકાળના આ પેપરમાં આપણને પ્રાથમિક માહિતી તો એટલી જ મેળવી શકીએ કે 12માસી, ગરબો અને ગરબી આ ત્રણેય સાહિત્ય સ્વરૂપો એની અલગ અલગ વિશેષતાને કારણે મધ્યકાળમાં સૌથી વિશેષ લોકપ્રિય બન્યા હતા, એમ આપણે ચોક્કસ કહી શકીએ. તો આ ત્રણે ત્રણ સાહિત્ય સ્વરૂપો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં
ખૂબ જ મહત્વના અને અણમોલ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. ઓકે.